હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. તો મોર્નિંગ થઈ ગઈ છે અને હવે સવારમાં બધું કામકાજ આપણે પતાવી દીધું છે અને અમારા માનો ભાઈ જો બહાર રમી રહ્યા છે. જો શું કરો છો તમે બંને? તાર જોડ જેસીબી છે, રમો ને બેટા. તું એને તારા રમકડા આપો છો? તું એને તારા રમકડા આપો છો? આવું હોય છે નાના બાળકોનું કામકાજ. પોતાના રમકડાને બીજાને નહીં આપવાના, બીજાના રમકડા રમવા જોઈતા હોય. જોઈએ ટેમ્પો તો અહીંયા પડ્યો છે પાછો. આ લઈ જાય ને મોટો ટેમ્પો બેટા. નહીં તો હવે આપણે આજનો શિડ્યુલ એવો છે કે મારુતિ ધામ મંદિર જઈશું, તમને ત્યાંનું બધું બતાવી દઈશું અને જો સાથે સાથે રેલવે સ્ટેશન પણ બતાવી દેવાય તો એ પણ બતાવી દઈશું. તો લાસ્ટ સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો અને વ્લોગ બહુ મોટો નહીં કરે કેમ કે અત્યારે કોઈના પાસે એટલો સમય નથી હોતો કે મોટા વિડીયો જોઈ શકે, એટલે અમે બને એટલા નાના વ્લોગ બનાવીશું અને પૂરતી માહિતી વ્લોગમાં એડ થઈ જાય એવું અમે કરીશું. આપણે થઈ ગયા છે રેડી અને જઈ રહ્યા છે આપણે મારુતિ ધામ. પછી આપણે બાબાજીને પછી રમજો. ઓકે ચાલો. ઓકે ઓકે. ગઈકાલના વિડીયોમાં તમને પરિક્રમાનો રૂટ બતાવ્યો તો આજે તમને મારુતિ મંદિર બતાવી દઈએ. આ રહી બરોડા વાળી ચોકડી. બરોડાની આ ચોકડી, આ જવાય તિલકવાડા. તો ચાલો, આ રૂટ જાય છે પરિક્રમા માર્ગ તરફ અને આ બાજુ જવાનું છે આપણે મારુતિ ધામ મંદિર તરફ. આગળ આવીએ એટલે અહીંયા તિલકવાડા પોલીસ સ્ટેશન નું બોર્ડ આવે છે. આ ગેટ ની અંદર પસાર થશો એટલે પેલું પોલીસ સ્ટેશન જ આવે છે અને એની પાછળ પરમિશન લઈને જવાનું. એવું નથી હો, એની લોકેશન જ અહીંયાનું. જો તમારે ગાડી લઈને આવો પણ ગાડી થી એન્ટ્રી નહીં આપે. અહીંયાથી તમારે જવાનું છે. એક શોર્ટકટ રસ્તો અહીંયાથી છે અને આપણે શોર્ટકટ માં નહીં, આપણે મેઇન રોડ જ બતાવીએ તમને. આ પોલીસ સ્ટેશન અને અહીંયાથી જવાનું આપણે હવે મારુતિ મંદિર તરફ. તો આ છે તમારું મારુતિ ધામ, મારુતિ મંદિર. તમે દેખ પીએ અહીંયા પણ મસ્ત તમને સુવિધા બધી રીતે મળી જશે. પાર્કિંગ ની પાછળ ભોજનની બધી સુવિધા મળી જશે અહીંયા. ધામથી તમને અહીંયા આ રીતનો નજારો દેખાઈ રહ્યો છે. પુલનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે, બરાબર, અને અહીંયા પણ કામકાજ પૂર્ણ થવા આવ્યું છે. તો આપણે ત્યાં જઈને પણ હું બતાવું છું, પણ અહીંયાથી આવો વ્યૂ, આવો નજારો આવે છે અને બાજુ જો સૂર્ય દાદા પાણી પણ છોડ્યું છે એટલે આજે પાણી દેખાઈ રહ્યું છે નર્મદા નદીમાં. તો ચાલો જઈશું આપણે આગળ. અહીંયા ગાડી મંડપ લાગી જશે. અહીંયા તમને આરામ માટેની મોટા કુલર સાથેની સુવિધા હોય છે, એટલે કોઈ તકલીફ નહીં પડે. ભોજન પણ હોય છે બંને ટાઈમ. અહીંયા આવી રીતે એક્સરસાઇઝ માટે મૂકેલા છે સાધનો. મજા આવે. દોડ ફટાફટ કેટલી સ્પીડ દોડતો હું તને નામ પૂછું છું. હા દોડ. જ્યાં અહીંયા નર્મદા આરતી પણ થાય છે સાંજે. અહીંયાથી આ પગથિયા સીડીઓ ઉતરવાની છે. ચાલો. મગરમચ્છ, બસ એને તો મગરમચ્છ જ જોવો છે. તો ચાલો અહીંયાથી આપણે સીડી ઉતરી અને આજે આપણે જવાનું છે. બાઇક ને આપણે અહીંયા મારુતિ ધામ મંદિરે જ મૂકી દીધું છે. ના એટલે તો કીધું કે આજે બાઇક ને અહીંયા મૂકી દીધું છે અને અહીંયાથી આપણે એટલે અહીંયાથી આપણે ચાલતા જતા રહીએ. આજે બતાવી દઈએ તમને. અમારા માનવ પણ પકડીને ચાલે ને એવી સીડી નાની મસ્ત બનાવી છે. એટલી જ છે. આ વખત તકલીફ નહીં પડે ઇન્શોર. હા, મજા આવશે. બધી સુવિધા સાથે આ વખતે અહીંયા સંચાલન તરફથી પૂરેપૂરો ટ્રાય કરવામાં આવ્યો છે અને હજી રહેશે જ. અત્યારે ચાલુ પણ છે. ચાલો તો હવે આપણે સીડીઓ ઉતરી જઈએ
પછી આગળ લાગ્યું તમને નહીં આટલી બતાવે. બધી સીડી ઉતરજો ના એ તો આજે નહીં ખબર પડે, એવું છે જે દિવસે પરિક્રમા કરીને આપણે આ સીડી ચડશું ને ત્યારે હું તમને કહીશ. એ તો ભાઈ બધાને તકલીફ તો પડે જ. કેમ કે ઓલરેડી કેમ કે 18 to આપણે 19 કિલોમીટર હા આપણે એટલું- ડેલી એટલું ચાલતા હોઈએ ને તો આપણને એટલો ફરક ના ના પડે, પડે. અને જે ક્યારેક ચાલતા હોય ને તો એટલે એવું એને- કામ કરવાનું જે પરિક્રમા કરવા આવતા હોય ને એક મારી સલાહ એવી છે કે તમે જો આવતા હોય હમ, તો 10 કે 15 દિવસ પહેલા 1-2 કિલોમીટર તમે ચાલવાનું ચાલુ કરી દો હમ. એટલે તમે પરિક્રમા દરમિયાન તમને કોઈ તકલીફ નહીં પડે. ઓકે, થોડીક સલાહ થોડીક સલાહ. ના આ નિયમથી ઓકે, જો જો પગથિયા ઉતરી ગયા છે દવા ધબક ધબક કરતા બંને જણા. જો હા ભાઈ અહીંયાથી આ જો કાલે આપણે બતાવ્યું હતું ને આપણે ઉતરે ને તો આ કઈ જવાય અહીંયા તિલકેશ્વર મહાદેવ. હા જો મને ખબર હતી ને પણ હું ના બોલ્યો ડાયા. તો જો અહીંયાથી આવી રીતના રોડ કમ્પ્લીટ કરી દીધો છે. જે અમારો ગઈકાલનો વિડીયોમાં હતું જ. અને ગઈકાલે આવ્યા હતા પરમ દિવસે પરમ દિવસે પરમ દિવસે બરોબર આપણે ગઈકાલે આવ્યા હતા પરમ દિવસે આવ્યા હતા પરમ દિવસે આવ્યા હતા આપણે, પણ એ દિવસે જે આપણે રેવા સેતુ જે પુલ છે ને એ કમ્પ્લીટ હતો, અને બીજે દિવસ સવારે પાણી છોડાયું તો એ પુલને થોડીક ક્ષતિ થઈ હતી ક્ષતિ થઈ હતી. થોડીક જ હા ભાઈ બહુ તો નથી એ પાછું ઢળી જેટલું પડ્યું વિડીયોમાં હતું અમુક બધા વિડીયોમાં બતાવવામાં આવ્યું એટલું બધું નતું. તો આજે તમને એ બતાવી દઈએ કે પુલ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. બરાબર, એ બતાવવા જ અમે આજે આયા છે, અને મારુતિ મંદિર બતાવવા આયા હતા. ઓલરેડી મારુતિ મંદિર તો અમારા વિડીયોમાં હોય જ છે, કેમ કે અમે અવારનવાર મંદિર આવતા જ હોઈએ છીએ. હા અમારા માનુભાઈને રમાડવા માટે હા, હે માનવ કેમ કે ત્યાં બાળકોને રમવાના સાધનો ઉપલબ્ધ છે જો એટલા અમારા માટે. લાસ્ટ વિડીયોમાં આ જે બ્રિજ ઉપર આ જે થેલી બધી મૂકી ને એ પણ નથી, નહોતી. એટલે આજે તમને અપડેટેડ જોવા મળશે. હા હા, તો ચાલો બતાવી દઈએ તમને. ચાલી લઈ જવી હો, શું કરવા મને શું નહીં પેલી અમુક લોકોની નહીં પેલી હે ને હોય, પણ હું તમને એવી લાગુ છું. ભલું પૂછ્યું બોલ. એના કરતા ભાઈ પૂછી લેવું શું ખોટું. મસ્તી હતી ભાઈ. અમારા વિડીયોમાં ઓલવેઝ મસ્તી હોય છે, મસ્તી સાથે જ્ઞાન ગમ્મત હોય છે. જ્ઞાન સાથે ગમ્મત કે ગમ્મત સાથે મસ્તી ના હોય ને તો વિડીયો અધૂરો લાગે. એટલે અમે એવી રીતે જ વિડીયો બનાવતા હોઈએ છીએ કે તમને બધાને બોરિંગ ના થાવ, તમને અમારા બ્લોગ જોવાનું મજા આવે. તો જો આ ટેન્ટ અમે આયા દિવસે અડધા જ બન્યા હતા, આજે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દેખો અમારા માનવને જેસીબી કે બુલડોઝર જોઈ જાય ને એટલે બસ એની પર બેસવું જ હોય. હા, એ રોલર. કમેન્ટમાં કોઈ જવાબ નહીં આપ્યો ના, કેમ કે બધા જેસીબી જ કહેતા હોય ને એટલે. તમારે જેવું જ કોઈક ઇન્ટેલિજન્ટ હશે કે જે આવો પ્રશ્ન પૂછે. સાચી વાત કે નહીં? કમેન્ટ કરજો, અને કમેન્ટ કરો યાર. કમેન્ટ કરવામાં ચિંગુસાઈ ના કરો, પૈસા નહીં લાગતા એમાં. અમે તમને આટલી બધી માહિતી પૂરી પાડે છે તો તમારાથી એક કમેન્ટ નથી થતી હર હર મહાદેવની. અહીંયા ઉનાળાને લીધે તમારા બધા માટે કુલરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. એ પણ છે. જો અહીંયા બધા ટેન્ટ થઈ ગયા છે રેડી. ઓલમોસ્ટ બધું જ કામકાજ પૂર્ણ થવા આવ્યું છે, કેમ કે હવે બાકી રહ્યા છે ઓનલી 2 days. 3 days તો ના કહેવાય કેમ કે 2 days. હા, આ કામકાજ ચાલુ છે, અને પુલનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. જોઈ શકો છો તમે. મેં આયા એ દિવસે બાકી હતું, અને ઓલી સાઈડ ટેન્ટ બંધાવાનું ચાલુ થઈ ગયું છે. તો તમને ગઈકાલને ઘણી બધી રીલ્સમાં એવું જોવા આવ્યું હશે કે આ પુલ ઢળી પડ્યો હતો, પણ ફાઇનલી આજે આ પુલનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. દેખી શકો છો તમે, કમ્પ્લીટ પુલ તૈયાર થઈ ગયો છે. મસ્ત ખડ 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 પાણી વહે છે. મને એટલી મજા આવે ને અહીંયા, એક અલગ જ અનુભવ થાય આપણને અહીંયા આવીને. અત્યારે અહીંયા લાકડું મૂકી દીધું છે વચ્ચે, નો એન્ટ્રી છે અહીંયાથી જવા માટે. હજી સાઈડ બાય સાઈડ છે ને હજી પડદા આવી જશે. હા, એટલે બધું ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું છે, બની ગયો છે. બની ગયો. પુલ તો આખો રેડી થઈ ગયો છે, બરાબર. તો હવે સેફટી માટે ગ્રીલ પણ છે, આ બતાવી જો મૂકી દીધી. હા, મેં જો બતાવી. બરોબર. હા, ગ્રીલ એટલે હવે વાંધો નહીં, આ રહી લોખંડની જો દેખાય છે ભાઈ, એટલે વાંધો ન આવે. એટલે બેન તો બોલવાનું રહી ગયો. હવે આપણે લો આમ પકડી લો ફોન. જો સુરત દાદા છે ને મસ્ત 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 જ વાયલા.
પાછા ગરમીમાં બધાને ખબર પડશે. ચાલતા ચાલતા આપણે પાછું ત્યાં જવાનું છે મારુતિ મંદિર સુધી. બાપરે કેટલું બધું દૂર છે. તો જઈએ આપણે હવે. આ તમને બતાવું માનવને બેસાડી દો ટ્રેક્ટર પર એટલે એનો શોખ પૂરો થાય. પણ ચાલો કે કર બોલ મેં માથે એક વખત બ્લેકમેલ કરવું પડે. તું પેલા અમાર જોડે ચાલ પછી તું ટ્રેક્ટર પર બેસાડ. ઓકે વાંધો નહીં. માની ગયો એટલે વાંધો. ઓકે પૂરી કરો અને પછી આપણે ચાલતા ચાલતા જઈએ મારુતિ મંદિર. આપણું બાઇક લઈ અને પાછા જઈશું હવે ઘર તરફ. ચલાઈ જો બેસી ગયો હે બહુ શોખ એને જેસીબી ટ્રેક્ટર એટલો શોખ છે ને. શોખ છે તને? ઘરે એટલા બધા ટોયસ છે ને તો બી જેસીબી ટ્રેક્ટર જ જોઈએ છે. મારે ટ્રેક્ટર ને જેસીબી આખી તૂટી ગયું છે નવું લઈ દો મને કે બધી જ ખબર પડે ને. જો ચાલો જો તાકી ગયા પાછા હવે આ સીડી ચડીને ઉપર જઈએ. અમાર માનવ ને તાક ના લાગે જો જાતે જાતે જાય છે. બધો ટાટા બાય બાય. જો તો તમે જોઈ શકો છો એકદમ નાના નાના સ્ટેર્સ છે. પ્રિયાને લોકો છેક પહોંચી ગયા. બોલો માનવબન ચડવાની કેવી મજા આવે છે. તો બધો હવે આપણે પહોંચી જઈએ ત્યાં ઘડી. તો તમને જે બ્રિજ રેવા સેતુ તૂટી ગયો હતો એ કમ્પ્લીટ આજે રેડી થઈ ગયો છે એ બતાવી દીધો. મારુતિ મંદિર પણ બતાવી દીધું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને આવા ને આવા વિડીયો જોવા તમને ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બધું શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.